મિત્રો, નવલિના ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। આજના મુખ્ય સમાચાર। છોટાઉદેપુર જિલ્લામાં સ્થાનિક ચૂંટણીઓ પહેલા ઝટકો। છોટાઉદેપુર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવાએ ભાજપમાંથી રાજીનામું આપ્યું। આવનાર સમયમાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે। એવા સમયમાં છોટાઉદેપુર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવાએ ભાજપમાંથી રાજીનામું આપીને મોટો ઝટકો આપ્યો। રાજીનામું આપવા પાછળનું મુખ્ય કારણ જણાવ્યું કે સંગઠનથી નારાજ અને વહીવટી તંત્રની નારાજગી સામે કોઈ નેતા અવાજ નથી ઉઠાવતા। રાજેશ રાઠવા તેઓના 7000 કાર્યકરો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાવાની જાહેરાત કરી। આ રાજીનામામાંથી બીજા તાલુકાઓમાં શું અસર થશે એ જોવું રહ્યું। નારાજ પદાધિકારીઓ પોતાનો અવાજ ઉઠાવશે કે કેમ એ જોવું રહ્યું। છોટાઉદેપુર જિલ્લાથી ધર્મેશ ભીલનો રિપોર્ટ। ધન્યવાદ। हाँ जी, आज हूँ भारतीय जनता पार्टी में विधिवत रीते जे सक्रिय कार्यकर्ता तरीके हूँ हतो त्याथी राजीनामું આપી દીધું છે અને રાજીનામું મોકલાવી પણ દીધું છે। બાકીની સોશિયલ મીડિયા પર કોપીઓ ફરતી થઈ ગઈ છે। हाँ, ये છોટાઉદેપુર જિલ્લો એક એવો જિલ્લો છે જે કરોડો રૂપિયાની ગુજરાત સબસ્ક્રાઇબલ ગુજરાત પેટર્નના માધ્યમથી હોય, એટીવીટી હોય કે રાજ્ય સરકાર કે હોય કે કેન્દ્ર સરકારની યોજનાઓ મારફતે કરોડો રૂપિયાની ગ્રાન્ટ અહીંયા આવે છે, અહીંયા સુધી પહોંચે પણ છે। પરંતુ એ ગ્રાન્ટો જે તે અમુક મળતિયાઓના એજન્સી મારફતે ફરી પાછી વાયા થઈને ગ્રાન્ટ જે જતી રહે છે એના સામે ક્યારેય છોટાઉદેપુરના નેતાએ ચૂંતક અવાજ નહીં કરી શક્યા। એના માટે પણ એક મારા અંગત વિરોધ રહ્યો અને એક સમાજના જાગૃત નાગરિક તરીકે પણ મારો વિરોધ હર હંમેશ રહ્યો છે। એના માટે પણ ક્યારે કોઈ નેતાએ આના માટે કોઈ બોલવા તૈયાર નથી। જે એ સાચી ચર્ચા છે। હું આગામી ચૈતરભાઈ વસાવાના હાથે આમ આદમીનો ખેસ ધારણ કરવા જઈ રહ્યો છું અને મારી સાથે 7000 થી વધારે કાર્યકર્તા પણ આમ આદમીનો ખેસ ધારણ કરશે।